ચાલો ચાઇનાથી આવ્યા પછી કમલેશભાઈની ઓફિસે આવ્યો છું મળવા. આવ્યા પછી પહેલી વાર મળ્યા. ચાઇનાથી આવ્યા પછી આજે ભેરા થયા. હા. ઘણા વિડીયો ત્યાં બનાવ્યા હતા, તમે બધાએ બહુ જોયા હશે ઘણા બધા વિડીયો. નવી નોલેજ શેરિંગ કર્યું, નવી બધી પ્રોડક્ટ બતાવી, એના બધા વિડીયો અલ્પેશભાઈ બહુ બતાવ્યા હતા. ભાઈ પાછા કીધું આજે ચા પીવાના બાને ભેરા થાય છે. એટલે આજે કમલેશભાઈ કે હાલો આપણે ચા પી ગ્રીન ટી. ચાલો જો ગ્રીન ટી આવી ગઈ છે, હાલો આવી જાવ બધાય. લેમન ટી પીવા. લેમન ટી, હા લેમન ટી, હા લેમન ટી પીવાની છે. એમાં એવું છે કમલેશભાઈ કે હાલો આટલા ટાઈમથી 10 દિવસ થઈ ગયા પહોંચી ગયા અને હજી મળ્યા નથી, એટલે કીધું હાલો લેમન ટી પી લઈ. કમલેશભાઈનો પરિચય આપવાનો બાકી છે. કમલેશભાઈ છે ને આટોમાઇઝ કરીને ફૂડ પ્રોસેસર યુનિટ બનાવે છે, એટલે નાની ઘરઘંટીથી લઈ અને મોટા મોટા ફૂડ પ્રોસેસિંગ યુનિટ, ડોમેસ્ટિક અને કોમર્શિયલ ફ્લોર મિલ મશીન. હા જો જે પલ્વેરાઇઝર, અલગ અલગ પલ્વરાઇઝર, નાની ઘરઘંટીથી લઈને મોટા મોટા ડોમેસ્ટિક યુનિટ. અને હવે તો એવા મશીનો બનાવવા માંડ્યા છે કે વાડીમાં ખેતરમાં મશીન પોતે લઈ જવાનું. ટ્રેક્ટર સાથે. હા ટ્રેક્ટર સાથે મશીન જ લઈ જવાનું થ્રેસરની જેમ, અને ત્યાં જ પ્રોસેસિંગ થઈ જાય. અને 300 માણસો કામ કરે છે એની ફેક્ટરીમાં. અહીંયા અમરનગરમાં એની ઓફિસ છે, અને સાપરમાં કારખાનું છે એનું. બહુ અલગ અલગ યુનિટ, બહુ મોટું વિસ્તારમાં છે કારખાનું. આટોમાઇઝ, ગમે ત્યારે તમે સર્ચ કરશો ને આટોમાઇઝ, એટલે તમને કમલેશભાઈની બધી ફેક્ટરી ને બધું જોવા મળશે. તો હાલો લેમન ટી પી લઈ.